ડગલો પરિવાર આપ સર્વનું ભાવભર્યું સ્વાગત કરે છે. ડગલો એટલે ગુજરાતી સાહિત્ય સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન. કવિતાની ભાષામાં કહું, માતૃભાષાના પ્રેમથી ડગલાના પ્રાણ સ્થપાયા. માતૃભાષાના પ્રેમથી ડગલાના પ્રાણ સ્થપાયા. માતૃભૂમિની સોડમ લઈને શબ્દ અને શૂરે પગલા માંડ્યા. કોઈ કવિ છે તો કોઈ છે ગાયિકા. કોઈ કવિ છે તો કોઈ છે ગાયિકા. બધામાં આપણી સંસ્કૃતિ ભાળી, શબ્દ સાહિત્ય સૂરથી ભાષાને જીવંત રાખી. માતૃભાષાનો ઉજાસ કર્યો ને પ્રેક્ષકોએ દાદ આપી તો હું ગુજરાતી એ વાત થઈ પાકી. મિત્રો, ડગલામાં લોકો માતૃભાષાને લઈને આવે છે અને માતૃભાષાના પ્રેમ થકી આવે છે. આજે તમારા બધાની અહીંયાની ઉપસ્થિતિ એ સાક્ષી પૂરે છે કે તમે જ ડગલો છો અને તમે અમારી સાથે છો. ગુજરાતી સાહિત્યને, ભાષાને જીવંત રાખવી એ દરેક ગુજરાતીની ફરજ છે અને હક છે. આપણે આ ડગલાની સંસ્થા 8 વ્યક્તિથી શરૂ કરી હતી અને આજે હું 300 માણસને જોઉં છું ત્યારે ગુજરાતી ભાષા માટે મારી છાતી ગજગજ ફૂલે છે. નવી પેઢીના એક બાળકે મને સવાલ કર્યો કે 100 વર્ષ થઈ ગયેલા વ્યક્તિ માટે આવું બધું ઉજવણું કેમ? તો ઇન્ડિયાથી કોઈએ અમને કહ્યું કે ડગલો મોડો કેમ જાગ્યો? પણ ઉમાશંકરભાઈની ભાષામાં કહું તો શતાબ્દી કે જન્મ શતાબ્દી શા માટે ઉજવાય છે? તો એનું કારણ છે કે આપણા સાહિત્યકારોને આપણે યાદ કરવાના છે. આપણા સાહિત્યનો ઇતિહાસ ખોલવાની આ તક મળી છે, તો એ ડગલો કેમ જતી કરી શકે? અને એ જ તકને અમે હાથમાં લઈને આજે આ પ્રોગ્રામની ખાસ આયોજન કર્યું અને તમારા બધાના સાથે અમને પ્રોત્સાહન આપ્યું. આવું જ પ્રોત્સાહન ભવિષ્યમાં આપતા રહેજો અને આવતા રહેજો, તો અમે આ જ ગુજરાતી ભાષાની અમારી ચળવળ તમારા લોકો સાથે જીતી જશું. શબ્દોને ઘૂંટીને ગુજરાતી કવિતા અને સાહિત્યને અતિ સમૃદ્ધ અને રસાળ બનાવનાર તેમજ ગુજરાતના ગૌરવ સમા પ્રસિદ્ધ કવિ શ્રી ઉમાશંકરભાઈ તથા કૃષ્ણલાલ સિંઘાણીને ડગલાના સત પ્રણામ. આજે આ બંને મહાન કવિને યાદ કરીને સાહિત્યના પાના ઉખેડીશું, એમને યોગદાનને મૂલવશું. શબ્દ લઈને નીકળ્યા હતા, મારો શબ્દ ક્યાં ગયો? આ ઉમાશંકરભાઈના શબ્દો હતા. હું કહું છું, ભારતથી અમેરિકા સુધી પહોંચ્યો. આજે પણ આપણે એમના શબ્દને યાદ કરીને એમને જીવંત રાખશું. તો પ્રોગ્રામ આગળ વધારીએ. આ સાથે હું મહેન્દ્રભાઈને મંચ પર બોલાવીશ અને ઉમાશંકરભાઈનો પરિચય આપવા માટે વિનંતી કરીશ.